હેલો એવરીવન, વેલકમ ટુ ભૂમિસ ઇઝી કુકિંગ. આજે હું તમને બતાવીશ ચાપડી ઊંધિયું બનાવવા માટેની રીત. ઘરે જ એકદમ સરળતાથી તથા ફટાફટ અને એકદમ ટેસ્ટી ચાપડી ઊંધિયું કઈ રીતે બને તેના માટે આ વિડીયોને છેલ્લે સુધી અચૂક જોજો. સૌપ્રથમ ઊંધિયું બનાવવા માટે અલગ અલગ શાકભાજી લીધેલા છે. તો આ રીતે તમારે જેટલા પણ શાકભાજી તેમાં ઉમેરવા હોય તે તમે લઈ શકો છો. મેં અહીં ટમેટાં, તુવેર, લીલા વાલ, વાલોળ, ગુવાર, રીંગણા, ચોળી, ફ્લાવર, બટેટા, કાચું કેળું તથા ભાજી લીધેલી છે. તે ભાજીનો ઉપયોગ મેથી તથા કોથમીર લીધેલી છે. હવે આ બધાને સારી રીતે ધોઈ તેને ઝીણું સમારી લેવાનું છે. વાલ, વટાણા, તુવેર છે તેને ફોલી લેવાના છે. ત્યારબાદ બટાટાની છાલ ઉતારી ધોઈ તેને પણ ઝીણું સમારેલું છે અને ફ્લાવરને સમારેલું છે. હવે વઘાર માટે મેં કુકરની અંદર તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તેલ ગરમ થાય એટલે તેમાં સમારેલા દરેક શાકભાજી ઉમેરી દેવાના છે. બીજા કોઈ પણ મસાલા તેમાં ઉમેરવાના નથી. આ રીતે બધા શાકભાજી ઉમેરાઈ જાય એટલે સ્વાદ પ્રમાણે તેમાં મીઠું ઉમેરી તેને તેલમાં 2 મિનિટ સુધી આ રીતે સાતળી લો. 2 મિનિટ સાતળ્યા બાદ તેમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી તેને બંધ કરી દો અને 2 વિસલ વગાડી લો. હવે ઊંધિયાની ગોળી બનાવવા માટે મેં ચણાના લોટની અંદર 2 ચમચી જેટલો ઘઉંનો કરકરો લોટ ઉમેરી તેમાં ચટણી, ધાણા જીરું, હળદર તથા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરેલા છે અને 1 ચપટી જેટલો ગરમ મસાલો, 1 ટેબલસ્પૂન જેટલું તેલ તથા જે મેથી અને કોથમીર ધોઈને ઉમેરેલા છે તે ઉમેરી તેમાં ખાવાનો સોડા, તેના પર લીંબુ નીચવી અને થોડી ખાંડ ઉમેરેલી છે. હવે આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો, બાકી એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી હાથ તેલવાળો કરી તેની નાની નાની ગોળીઓ બનાવી લો. આ રીતે ઊંધિયાની ગોળીઓ તૈયાર કરી દેવાની છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સારી રીતે ગોળીઓ તૈયાર થઈ ગઈ છે. હવે ચાપડીનો લોટ તૈયાર કરીએ. તેમાં ઘઉંના કરકરા લોટની અંદર જીરું તથા સફેદ તલ અને મીઠું ઉમેરેલું છે. ત્યારબાદ તેમાં મોણ માટે તેલ ઉમેરવાનું છે. આ બધું એકદમ સારી રીતે મિક્સ કરી દો. ત્યારબાદ તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જાઓ અને કણક તૈયાર કરવાનો છે. લોટ વધારે કડક પણ નહીં અને એકદમ પોચો પણ નહીં તેવી કન્સિસ્ટન્સીવાળો તૈયાર કરવાનો છે. એટલે ધીમે ધીમે પાણી ઉમેરતું જવાનું છે અને આ રીતે મસળતું જવાનું છે. તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બધું એકદમ સારી રીતે મિક્સ થતું જાય છે. તો આ રીતે લોટ તૈયાર કરી દો. વધારે કઠણ પણ નહીં અને વધારે પોચો પણ નહીં તે રીતે થઈ જાય પછી તમારે જે સાઈઝની ચાપડી બનાવવી હોય તેના પ્રમાણે આ રીતે લોટ લઈ અને તેને હળવા હાથની મદદથી દબાવી દો. તો આ રીતે બધી ચાપડી તૈયાર કરી દો. હવે તેને તળવા માટે એક પેનની અંદર તેલ ગરમ કરવા માટે મૂકો. તેલ ગરમ થાય એટલે ધીમીથી મીડિયમ આંચ પર તૈયાર થયેલી ચાપડીને તળી લેવાની છે. બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને તળવાની છે. આ રીતે એક સાઈડ થોડું તળાઈ જાય એટલે તેને ફેરવી લો. તો આ રીતે બંને સાઈડ પર લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને તળવાની છે. તમે જોઈ શકો છો કે તે લાઇટ બ્રાઉન કલરની થઈ ગઈ છે. તો હવે તેને લઈ લો. હવે જે ઊંધિયાની ગોળી તૈયાર કરેલી છે તેને તળી લો. તે પણ એકદમ લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તેને તળવાની છે. ગેસની આંચ ધીમીથી મીડિયમ રાખવી. તમે જોઈ શકો છો કે તે પણ તળાઈ ગઈ છે. તો આ રીતે ઊંધિયાની ગોળી પણ તૈયાર થઈ ગઈ છે. હવે તેના વઘાર માટે ટમેટું, ડુંગળી, આદુનો ટુકડો તથા લસણ લીધેલું છે. તેને મિક્સર બોલની અંદર ક્રશ કરી દેવાનું છે. આ રીતે ક્રશ થઈ જાય ત્યારબાદ તેના વઘાર માટે એક વાસણની અંદર તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે.
તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, તમાલપત્ર તથા ગરમ મસાલા આપણે જે ઉમેરીએ, તજ, લવિંગ, એલચી તે ઉમેરેલા છે. મીઠો લીમડો ઉમેરી તૈયાર થયેલી ગ્રેવી ઉમેરી તેને ઢાંકી દો. 1 મિનિટ પછી તેમાં સ્વાદ પ્રમાણે મસાલા ઉમેરી દો. મીઠું, હળદર, ધાણા જીરું પાવડર તથા ચટણી ઉમેરેલી છે. જો તમને લીલા લસણનો ટેસ્ટ ગમતો હોય તો તે પણ તમે ઉમેરી શકો છો. મેં 1 ચપટી જેટલો ગરમ મસાલો ઉમેરેલો છે. તો આ બધું સારી રીતે મિક્સ કરી દો અને ઢાંકીને 2 મિનિટ રહેવા દો. હવે આપણે જે વઘારેલું હતું, પહેલાં જે બધું શાક બાફેલું હતું તેની અંદર આ વઘાર છે તે ઉમેરી દેવાનો છે. તો આ રીતે વઘાર ઉમેર્યા બાદ તેને મિક્સ કરી દો. જરૂર પડે તો તમે થોડું પાણી ઉમેરી શકો છો. ઊંધિયાની ગોળી જે બનાવેલી હતી એ 4 જેટલી ગોળીને હાથથી મસળીને ઉમેરી દીધેલી છે, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને બાકી જે ગોળી છે તેને ઉમેરી દીધેલી છે. આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક થવા દો. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા ચાપડી ઊંધિયું. શું તમે પણ ઘરે આ સ્ટાઇલથી બનાવો છો? કમેન્ટ બોક્સમાં મને આન્સર અચૂકથી આપજો. એક વખત તમે પણ આ રીતે ટ્રાય કરજો. તેનો ટેસ્ટ તમને કેવો લાગે છે તે મને કમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. આ વિડીયોને લાઈક કરજો. તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ અને રિલેટિવ્સ સાથે શેર કરજો. અને ભૂમિઝ ઇઝી કુકિંગ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળીશું નવા એક વિડીયો સાથે. એન્જોય.